મિત્રો આપ જોઈ રહ્યા છો વડોદરા 24 અવર્સ ન્યૂઝ ચેનલ। હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરા જેલ રોડ પર આવેલી પાણીની ટાંકીની કામગીરીમાં હજુ 4 મહિના જેવો સમય વીતી જશે। વડોદરામાં જેલ રોડ પર આવેલી પાણીની ટાંકીની કામગીરીમાં હજી 4 મહિના નીકળી જશે। 47 વર્ષ જૂની ટાંકી તોડીને નવી બનાવવામાં આવી છે। 5 વર્ષના સંચાલન અને નિભાવણી સાથે કોર્પોરેશન 9.89 કરોડનો ખર્ચ પાણીની ટાંકી પાછળ કરી રહી છે। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા ઘણા સમયથી જેલ રોડ ઊંચી ટાંકી બાંધવાનું કામ થઈ રહ્યું છે। પાણીની ટાંકીનું સ્ટ્રક્ચર ઊભું થઈ ગયું છે, એટલે કે ટાંકી બંધાઈ ગઈ છે, પરંતુ ફિનિશિંગ અને મશીનરીનું કામ બાકી છે। મશીનરી આવી ગઈ છે। ટાંકી શરૂ થતાં હજુ 4 મહિનાનો સમય નીકળી જાય તેવી શક્યતા હોવાનું જાણવા મળ્યું છે। વોર્ડ નંબર 13ના કાઉન્સિલર બાળુ સુરવૈયે વડોદરા મહાનગરપાલિકાના કમિશનરને પત્ર લખીને જાણ કરવામાં આવી કે ટાંકીનું કામ જલ્દીથી પૂરું થઈ જાય, કારણ સામે ઉનાળો આવી જશે તો નાગરિકને પાણીની સમસ્યા રહેશે। ટાંકીનું કામ વહેલી તકે પૂર્ણ થાય તો જેલ રોડ ટાંકીના કમાન્ડ વિસ્તારમાં પાણી વિતરણ વ્યવસ્થા સુદૃઢ થશે અને નાગરિકોને પૂરતા પ્રેશરથી પૂરતું પાણી વહેલી તકે મળે તેવી માંગણી તંત્ર સામે કરવામાં આવી હતી। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા ઘણા સમયથી જેલ રોડ ઊંચી ટાંકી બાંધવાનું કામ થઈ રહ્યું છે। પાણીની ટાંકીનું સ્ટ્રક્ચર ઊભું થઈ ગયું છે, એટલે કે ટાંકી બંધાઈ ગઈ છે, પરંતુ ફિનિશિંગ અને મશીનરીનું કામ બાકી છે। મશીનરી આવી ગઈ છે। ટાંકી શરૂ થતાં હજુ 4 મહિનાનો સમય નીકળી જાય તેવી શક્યતા હોવાનું જાણવા મળ્યું છે। વડોદરામાં જેલ રોડ ઊંચી ટાંકી 1971માં બાંધવામાં આવી હતી, જે 47 વર્ષ જૂની થઈ ગઈ હોવાથી ટાંકીનું સપોર્ટિંગ સ્ટ્રક્ચર નબળું પડી ગયું હતું, જેથી ભવિષ્યમાં કોઈ જાનહાનિ ન થાય અને પાણી પુરવઠાને અસર ન પડે તેને ધ્યાનમાં રાખીને ટાંકી તોડી પાડવામાં આવી હતી। હવે આ સ્થળે નવી ઊંચી ટાંકી, પંપ હાઉસ, ટ્રાન્સફોર્મર રૂમ, ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, પમ્પિંગ મશીનરી સાધનો ફિટ કરવા અને 5 વર્ષનું સંચાલન અને નિભાવણી સહિતનું કામ હાથ પર લેવા આયોજન કરાયું હતું। ઊંચી ટાંકી 18 લાખ લીટરની ક્ષમતા સાથેની બનાવવામાં આવી છે। સંચાલન અને નિભાવણી સાથે 7.8 કરોડના ખર્ચના અંદાજ સાથે ટેન્ડરો 4 વખત મંગાવ્યા હતા, જેમાં છેવટે અંદાજ કરતાં 47.14% વધુ ભાવે 9,89,60,509નું ટેન્ડર મંજૂર કરાયું હતું। વડોદરા 24 અવર્સ ન્યૂઝ વડોદરા। કમિશનર સાહેબને અમે પત્ર લખ્યો છે કે અમારા વિસ્તારમાં જેલ ટાંકી જે એનો ઇજારો આપીને એનો વર્ક ઓર્ડર આપે છે, જે સમય મર્યાદા હોય નવી બાંધવા માટે, તો આજ દિન સુધી પૂર્ણ થઈ નથી। એની સમય મર્યાદા પણ પૂર્ણ થઈ છે અને એની ઉપર પણ વધારે સમય આપે છે। પરિસ્થિતિ એવી છે, ઉનાળાનો સમય છે અને જે ટાંકીમાંથી જે પાણી આવે છે એનું પ્રેશર વધારે હોય છે અને સબમાંથી આવે છે એનું પ્રેશર ઘટી જાય છે અને વારંવાર ઘણા વર્ષોથી અમારા વિસ્તારમાં લોકો રજૂઆત કરતા આવે છે। એના લીધે કમિશનરશ્રીને પત્ર લખે છે કે જે પણ ઇજારદારને આપણે કામ આપ્યું છે વહેલી તકે સમય મર્યાદામાં નથી કર્યું ને વધારે સમય થઈ ગયો છે, આજ દિન સુધી નથી પૂર્ણ થયું ને હજુ એવું કહેવામાં આવે છે કે હજુ 2-3 મહિના લાગશે। તમે સમજી શકો ઉનાળાનો સમય છે, પાણીની અછત પડતી હોય છે અને વારંવાર રજૂઆત થાય છે અમારા વિસ્તારમાં। સાથે સાથે અમારા વિસ્તારમાં જે બીજી ટાંકી લાલબાગ ટાંકી એ જર્જરિત હોવાના લીધે એક બંધ કરી દેવામાં આવી છે, એટલે એ વિસ્તારમાં પણ હવે જે પ્રેશરથી પાણી આવતું હતું એ પણ ઓછું થઈ ગયું છે। એટલે જેલ ટાંકીનું કામ પૂર્ણ થાય તો અમારા બાજુના વિસ્તારમાં પણ એનો ધક્કો વાગે પાણીનો, એના લીધે એ વિસ્તારમાં બી પૂરતા પ્રેશરથી પાણી મળે। પણ હવે 2 ટાંકી બંધ હોવાના લીધે આખા અમારા વિસ્તારમાં દાંડિયા બજાર વિસ્તાર હોય, ખાડિયાપોળ નંબર 1, 2, હાથીપોળ, ડેરાપોળ, સિયાબાગ વિસ્તાર, નવાપુરા વિસ્તાર, બધી જગ્યા ઓછા પ્રેશરથી આવે છે। એટલે વહેલી તકે જે ઇજારદાર છે ને વહેલી તકે ઉનાળા પહેલાં કામગીરી પૂર્ણ કરવામાં આવે તો વિસ્તારના લોકોને પૂરતા પ્રેશરથી પાણી મળે, એના લીધે કમિશનરશ્રીને પત્ર લખ્યો છે।